નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની YouTube ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે વિદ્યાર્થી મિત્રો આપણે જીનીટનો એક ટોપિક લઈને આજે તમારી સમક્ષ રજૂ થયા છીએ। તો આજે આપણે જે વાત કરવાની છે એ ફોસ્ફરસના ઓક્સો એસિડ સંયોજનોની વાત કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, આ ફોસ્ફરસના ઓક્સો એસિડની અંદર જેના બંધારણ દોરવાના આવતા હોય છે અને વિદ્યાર્થીઓને આ બંધારણની અંદર ખૂબ જ તકલીફ પડતી હોય છે અને એ બંધારણો યાદ રાખવામાં વધારે મહેનત કરવી પડતી હોય છે। એટલા માટે આજે હું તમને આ બંધારણોને એવી રીતે દોરતા શીખવીશ કે એકદમ સરળતાથી તમે આ બંધારણોને યાદ રાખી શકશો અને દર વર્ષે એમ કહી શકાય કે જીનીટની અંદર અથવા બોર્ડની અંદર આમાંથી કાંઈ ને કાંઈ બંધારણ છે એ પૂછાતું હોય છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે ફોસ્ફરસના ઓક્સો એસિડ સંયોજનોની વાત કરીએ છીએ। હવે ફોસ્ફરસના ઓક્સો એસિડ સંયોજનો છે એ જુદા જુદા પ્રકારના છે। એની અંદર આપણે જોઈએ તો 6 બંધારણો આપણે ભણવાના છે, જેની અંદર તમે જુઓ તો 6 બંધારણ ભણવાના છે। એમાં કયા 3 બંધારણની અંદર ફોસ્ફરસની સંખ્યા 1 રહેલી છે અને બીજા 3 બંધારણો છે એની અંદર ફોસ્ફરસની સંખ્યા 2 રહેલી છે। હવે એક સંખ્યા રહેલી છે અને 2 સંખ્યા ફોસ્ફરસની રહેલી છે, એને આધારે હું તમને જરાક બંધારણને પહેલા સૌપ્રથમ લખતા શીખવાડું છું। એટલે કે આપણે બંધારણને જોઈએ તો પહેલું બંધારણ છે એ H3PO2। તમને જો બધા બંધારણો આપી દીધેલા છે, એમાં પહેલું H3PO2, એમાંથી તમે જુઓ એક બંધારણ હોય તો તમારે એમાંથી HPO2 બાદ કરવાનું છે। જો વિદ્યાર્થી મિત્રો, તમને ફોસ્ફરસના ઓક્સો એસિડના કેટલાક બંધારણો આપેલા છે સંયોજનો, તો એની અંદર તમે જોઈએ આપણે તો HPO2 છે। આ HPO2 માંથી તમે જુઓ કે એક જ ફોસ્ફરસ રહેલો છે, તો એમાંથી HPO2 બાદ કરવાનું છે। હવે HPO2 બાદ કરો એટલે તમને એમાંથી H2 આપને પ્રાપ્ત થતો હોય છે। એવી જ રીતે બીજું બંધારણ તમે જુઓ તો H3PO3 છે, જેમાંથી પણ HPO2 બાદ કરો એટલે એમાંથી H2O મળતો, એટલે કે 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન પ્રાપ્ત થતો હોય છે। ત્રીજું બંધારણ છે એની અંદર તમે જુઓ તો H3PO4 છે, એમાંથી HPO2 બાદ કરો તો એમાંથી તમને 2 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન છે એ પ્રાપ્ત થતા હોય છે। એટલે કે મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે જેની અંદર એક જ ફોસ્ફરસ રહેલો છે તેમાંથી તમારે HPO2 બાદ કરવાનું છે અને જરૂરી તમને હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યા મળતી હોય છે। હવે પછી તમે જરાક જુઓ તો બાકીના 3 બંધારણો એવા આપેલા છે કે જેની અંદર તમે જુઓ કે ફોસ્ફરસની સંખ્યા 2 આવેલી છે। તો 2 ફોસ્ફરસની સંખ્યા હોય ત્યારે પણ તમારે HPO2 ના 2 સંયોજનો એમાંથી બાદ કરવાના છે। તો 4 નંબરના બંધારણની અંદર આપણે જોઈએ તો શું આપેલું છે કે H4P2O5 આપેલું છે, એમાંથી તમારે 2 HPO2 બાદ કરવાના છે, એટલે કે H2P2O4 બાદ કરવાનો છે। તો ત્યારે તમને 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન પ્રાપ્ત થતો હોય છે। એવી જ રીતે પાંચમું બંધારણ તમે જુઓ તો H4P2O6 છે, એમાંથી પણ HPO2 ના 2 બંધારણ 2 સંયોજનો બાદ કરવા, એટલે કે H2P2O4 તમારે એમાંથી બાદ કરવો એટલે 2 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન પ્રાપ્ત થતા હોય છે। છેલ્લું બંધારણ છે H4P2O7 આપેલું છે, એમાંથી તમારે HPO2 ના 2 સંયોજનો એટલે કે H2P2O4 તમારે બાદ કરવું એટલે એમાંથી 2 હાઇડ્રોજન અને 3 ઓક્સિજન પ્રાપ્ત થતા હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક પછી એક બંધારણ કઈ રીતે દોરવું એની જરાક વાત કરવાની છે। પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે કે ફોસ્ફરસ છે એ હંમેશા 5 સંયોજકતાથી જ જોડાઈ શકે છે, 5 થી વધારે સંયોજનો સાથે જોડાઈ શકે નહીં, એટલે કે 5 બંધથી જોડાઈ શકે છે ફોસ્ફરસ, બરાબર। 5 થી વધારે સંયોજકતા ધરાવતો નથી, એ પણ એક તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। અને વિદ્યાર્થી મિત્રો, બીજું
કે જ્યારે સંયોજનની અંદર એક ફોસ્ફરસ હોય ત્યારે બધાની અંદર HPO2 સમાન આવશે અને બે ફોસ્ફરસ જ્યારે બંધારણની અંદર હોય ત્યારે બંને બાજુથી બંધારણ દોરતી વખતે આપણે બે બાજુએ આપણે HPO2 બે બાજુથી સરખા લઈશું બરાબર તો પ્રથમ બંધારણની આપણે વાત કરવી છે તો પ્રથમ બંધારણ છે H3PO2 SPO2 બરાબર બે હાઇડ્રોજન આપને પ્રાપ્ત થાય છે તો તમે જોઈ શકો કે HPO2 એ સમાન છે અને બાકી બે હાઇડ્રોજન જે વધ્યા એ બંને હાઇડ્રોજન છે એ બે ફોસ્ફરસ સાથે જોડાતા હોય છે એમ કહી શકાય તો તમે જોઈ શકો કે ફોસ્ફરસની 5 સંયોજકતા આપને જોવા મળે છે જેની અંદર ફોસ્ફરસ છે એ ઓક્સિજન સાથે ડબલ બોન્ડ થી એક OH જોડાણો અને બીજા બે હાઇડ્રોજન જોડાણ હવે બંધારણ નંબર 2 ની આપણે વાત કરીએ તો H3PO3 એમાંથી તમે બાદ કરો HPO2 બાદ કરો તો તમને બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન પ્રાપ્ત થતો હોય છે એની અંદર જો આપણે જોઈએ કે એક જ ફોસ્ફરસ રહેલો છે માટે આપણે HPO2 સમાન લેશું અને તમે જોઈ શકો કે એક બાજુથી હાઇડ્રોજન જોડાય ફોસ્ફરસ સાથે અને બીજી બાજુથી શું જોડાય OH જોડાય તો તમે જોઈ શકો છો કે આપણે એ બંધારણ HPO3 નું પણ બંધારણ પ્રાપ્ત થાય છે એમ કહી શકાય ત્રીજા બંધારણની વાત કરીએ તો H3PO4 છે જેની અંદર પણ HPO2 સમાન છે બધા ત્રણેયમાં એટલે HPO2 લીધું ત્યાર પછી તમે જુઓ ફોસ્ફરસ સાથે બંને બાજુથી એક OH જોડાતો હોય છે અને આ રીતે પણ ફોસ્ફરસની 5 સંયોજકતા પૂર્ણ થતી હોય છે અને આપણે બંધારણ છે એ HPO4 નું પ્રાપ્ત થતું હોય છે બંધારણ નંબર 4 ની વાત કરીએ તો એની અંદર તમે જુઓ તો H4P2O5 છે જેની અંદર બે ફોસ્ફરસ આવેલા છે તો વિદ્યાર્થી મિત્રો જે આપણે સામાન્ય લેતા HPO2 અને આ બાજુ બીજું એક HPO2 આપણે લેશું અને બંને ફોસ્ફરસને જોડવા માટે વચ્ચે ઓક્સિજન અને બાકીના બે ફોસ્ફરસ સાથે એક આપને શું જોવા મળશે હાઇડ્રોજન જોડાતો હોય છે તો આ રીતે તમે જોઈ શકો છો કે ફોસ્ફરસની પણ 5 સંયોજકતા પૂર્ણ થતી હોય છે અને આપને H4P2O5 નું બંધારણ છે એ પ્રાપ્ત થતું હોય છે 5 નંબરનું બંધારણ આપણે જોઈએ તો એની અંદર H4P2O6 આપેલું છે જેમાંથી બે H2P2O4 બાદ કરીએ એટલે આપણે બે હાઇડ્રોજન ને બે ઓક્સિજન છે એ પ્રાપ્ત થતા હોય છે હવે બંને બાજુએ HPO2 અને HPO2 એ આપને સમાન રીતે મળે છે હવે અહીંયા જોજો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે બંને ફોસ્ફરસને એક બંધ દ્વારા જોડી શકાય છે વચ્ચે ઓક્સિજન આવતો નથી એક બંધ દ્વારા જોડી શકાય છે અને ફોસ્ફરસની બંને બાજુ બે ફોસ્ફરસની બંને બાજુ તમે જોઈ શકો છો તો એક OH આપને જોડાતો હોય છે બરાબર તો આ રીતે H4P2O6 નું પણ બંધારણ આપને પ્રાપ્ત થતું હોય છે એમ કહી શકાય હવે બંધારણ નંબર 6 ની વાત કરીએ તો બંધારણ નંબર 6 ની અંદર H4P2O7 છે એમાંથી H2P2O4 ને બાદ કરીએ એટલે આપને બે હાઇડ્રોજન અને 3 ઓક્સિજન છે પ્રાપ્ત થતા હોય છે હવે બંને બાજુ આપણે જોઈએ તો HPO2 અને HPO2 બંને સમાન લીધા બે ફોસ્ફરસને જોડવા માટે એક ઓક્સિજન લીધો અને હવે બે ફોસ્ફરસ સાથે એ બંને બાજુથી એક OH છે જોડાતો હોય છે અને આ રીતે આપણે H4P2O7 નું પણ બંધારણ પ્રાપ્ત થાય છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજું પણ એક આપણે MCQ છે એ જરાક જોવાનો છે જેની અંદર ઓક્સિજન સ્ટેટ OH કરીને તમને બતાવેલું છે જેને ઓક્સિજન સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે તો આ ઓક્સિજન સ્ટેટ લેસ ધેન ઇક્વલ ટુ હોય તો એના નામના અંતમાં અસ પ્રત્યય લગાડવામાં આવતો હોય છે અને જો ઓક્સિજન સ્ટેટનું મૂલ્ય ગ્રેટર ધેન 3 હોય એટલે કે 3 કરતા કેવું હોય મોટું હોય તો એના નામના અંતમાં ઇક એટલે કે IC લગાડવામાં આવતું હોય છે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે એક કોષ્ટકની અંદર એક બાજુ બંધારણ આપેલું છે એક બાજુ એની ઓક્સિડેશન અવસ્થા આપેલી છે અને બીજી બાજુ એના નામ આપેલા છે
હવે એની અંદર આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણે આ 6 એ 6 બંધારણો આપેલા છે. ઉપરના 3 બંધારણો છે એના ઓક્સિડેશન સ્ટેટનું મૂલ્ય તમે જોઈ શકો છો તો 3 અને 3 કરતા ઓછું છે. તો સૌપ્રથમ તમે પહેલા બંધારણની અંદર ફોસ્ફરસ એક જ રહેલો છે અને એનો ઓક્સિડેશન અવસ્થા છે એ સૌથી ઓછી છે, માટે એના નામની આગળ હાઇપો લાગતું હોય છે અને હાઇપો લાગતું માટે એને હાઇપોફોસ્ફરસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જેની ઓક્સિડેશન અવસ્થા 3 છે અને 2 ફોસ્ફરસ ના પરમાણુ રહેલા છે તેના નામની આગળ પાયરો શબ્દ જોડવામાં આવતો હોય છે તો એને પાયરોફોસ્ફરસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી તમે વચ્ચેનું બીજું બંધારણ તમે જુઓ તો જેની અંદર ફોસ્ફરસ એક જ છે પણ એની ઓક્સિડેશન અવસ્થા +3 છે જે વચ્ચેનું છે અને એ વચ્ચેના બંધારણની આગળ ઓર્થો લગાડવામાં આવતું હોય છે માટે એને ઓર્થોફોસ્ફરસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ઓર્થોફોસ્ફરસ એસિડનું બીજું નામ ફોસ્ફોનિક એસિડ પણ એને કહેવામાં આવે છે. ત્યાર પછીના બીજા 3 બંધારણોની અંદર તમે જુઓ તો ફોસ્ફરસની સંખ્યા પણ 2 છે, બરાબર. તો એની અંદર જોઈએ કે એમાં સૌથી ઓછી ઓક્સિડેશન અવસ્થા 4 છે તો એના નામની આગળ હાઇપો લાગે એટલે હાઇપોફોસ્ફરિક એસિડ. જોજો રિક લાગ્યું કારણ કે એનો ઓક્સિડેશન સ્ટેટનું મૂલ્ય છે એ 3 કરતા કેવું છે વધારે છે એટલે હાઇપોફોસ્ફરિક એસિડ કહેવામાં આવે. જેની અંદર ફોસ્ફરસની સંખ્યા 2 છે અને ઓક્સિડેશન અવસ્થા 5 છે તો એના નામની આગળ પાયરો શબ્દ જોડવામાં એટલે પાયરોફોસ્ફરિક એસિડ કહેવામાં આવે છે. અને વચ્ચેનું બંધારણ છે જેની ઓક્સિડેશન અવસ્થા 5 છે એની વાત કરીએ તો એને ઓર્થોફોસ્ફરિક એસિડ કહેવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એને નામ પણ આપી શકાય છે. ત્યાર પછી આપણે જરાક વાત કરીએ તો બેઝિકતાની વાત કરીએ કે આ એસિડો છે એની બેઝિકતા કેટલી હોય છે. તો બેઝિકતા માટેની આપણે વાત કરીએ તો બંધારણમાંથી OH સમૂહ જેટલા વધુ આયનીકરણ પામે તેટલી બંધારણની બેઝિકતા વધારે હોય છે. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો તમે બંધારણની અંદર ફોસ્ફરસ સાથે જોડાયેલા OH સમૂહ જેટલું આયનીકરણ જેટલા OH સમૂહ વધારે આયનીકરણ પામે એટલી એની બેઝિકતા કેવી હોય છે વધારે હોય છે એમ કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બેઝિકતાની વાત કરવી છે તો બંધારણમાંથી OH સમૂહ જેટલા વધુ આયનીકરણ પામે તેટલી બંધારણની બેઝિકતા કેવી હોય છે વધારે. એટલે કે તમે ફોસ્ફરસ સાથે જે OH સમૂહ જોડાયેલા હોય એટલે કે ફોસ્ફરસ સાથે સીધો હાઇડ્રોજન જોડાયેલો હોય એની ગણતરી નથી થતી પણ ઓક્સિજન અને ઓક્સિજન સાથે જે હાઇડ્રોજન જોડાયેલા હોય એની આપણે વાત કરવી છે. એટલે કે તમે આ એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો HPO4 નું ઉદાહરણ લઈએ એની બેઝિકતા કેટલી છે એવું આપણે શોધવું છે ઉદાહરણ તરીકે. તો એનું એક બંધારણ તમને બતાવેલું છે અને એ બંધારણની અંદર તમે જુઓ કે ફોસ્ફરસ સાથે સીધા 3 OH જોડાયેલા છે એટલે કે 3 POH એવું લખેલું છે જોડાયેલા હોવાથી તેની બેઝિકતા છે 3 છે. એટલે કે તમે આયનીકરણ પામે તો 3 OH સમૂહ છે છૂટા પડતા હોય છે માટે H3PO4 છે એ ટ્રાઇબેઝિક છે અથવા ટ્રાઇકોટ્રિક છે એવું કહેવામાં આવતું હોય છે. તો જેટલા ફોસ્ફરસ સાથે OH સમૂહ જોડાય અને જેટલા આયનીકરણ પામે એટલી એની બેઝિકતા હોય છે. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો મારો લેક્ચર કેવો લાગે છે, ગમે છે તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.